હેલો ફ્રેન્ડ્સ, હું ચૈતાલી શાહ આજે તમારા માટે લઈને આવી છું મોતીચારોમાંથી એક પ્રસંગ જેનું નામ છે મદદની ચીસ સાંભળો અથવા ઈંટના ઘા માટે તૈયાર રહો. પરદેશની આ વાત છે. એક વખત એક ખૂબ જ સફળ બિઝનેસમેન પોતાની નવી નકોર કારમાં બેસીને એક શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો. પોતાની ધૂનમાં મસ્ત મૌલા એ સ્ટીરિયોની ધૂન પર ડોલતો કાર ચલાવી રહ્યો હતો. શેરીના છેડે પાર્ક થયેલી થોડીક મોટરોની વચ્ચેથી કોઈક છોકરાએ એના તરફ હાથ હલાવ્યો. આ માણસનું અછડતું ધ્યાન તો ગયું, પરંતુ સત્તા, પૈસા તેમજ સફળતાનો મદ એવો હોય છે કે મદદ માટે લંબાવેલા હાથને માણસ જોઈ જ શકતો નથી. આ બિઝનેસમેન પણ જોયું કરીને આગળ વધી ગયો. ધડામ! એક ઈંટ એની તરફના દરવાજાના કાચ સાથે અથડાઈ. હવે એના પગ બ્રેક પર તરત જ ચોંટી ગયા. ઈંટનો ઘા નબળો હતો એટલે કાચના ટુકડા તો ન થયા, પરંતુ કરોળિયાના જાળા જેવો ઘોબો જરૂર પડી ગયો. કાર પાછી લઈને એ બહાર કૂદ્યો. ત્યાં ઊભેલા એક નાનકડા છોકરાને એણે ગળચીથી પકડીને 2 ફેંટ ઝીંકી દીધી. ડોબા, તારા એક ઘાએ જો મારી નવી નક્કુર કારની દશા કેવી કરી નાખી. હવે આ નુકસાન કોણ તારો બાપ ભરશે? પેલા છોકરાની આંખમાંથી આંસુની ધારા વહી નીકળી. કરગરતા અવાજે એ બોલ્યો, મને માફ કરો સાહેબ, કેટલીય વારથી હું મદદ માટે હાથ હલાવું છું, પણ કોઈ ઊભું જ નથી રહેતું. મારો મોટો ભાઈ એની વ્હીલચેરમાંથી પડી ગયો છે. એના આખા શરીરે લકવો છે એટલે એ જાતે ઊભો નથી થઈ શકતો. એનું વજન એટલું બધું છે કે હું એને ઉઠાવી નથી શકતો. એનું મોં ધૂળમાં ઘૂસી ગયું છે. જો થોડી વારમાં અમને કોઈ મદદ નહીં કરે ને તો... એ નાનકડો બાળક આગળ ન બોલી શક્યો, ધ્રુસકું નાખી ગયો. પેલા માણસના મગજમાં ફાટેલા જ્વાળામુખીમાંથી લાવાને બદલે દયાનું ઝરણું ફૂટી નીકળ્યું. એણે છોકરાનું ગળું છોડીને પૂછ્યું, તારો ભાઈ ક્યાં છે? ચાલ મને બતાવ. પેલો છોકરો એને બાજુની કારની પાછળ લઈ ગયો. ત્યાં 15 વર્ષનો એક છોકરો પોતાની વ્હીલચેર સહિત આડો પડી ગયો હતો. એનું શરીર ખાસું જાડું હતું. એનું મોં જમીન સરસું થઈ ગયેલું, જેના લીધે એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. પેલા વેપારીએ એને ઊભો કર્યો અને વ્હીલચેરમાં પાછો બેસાડ્યો. પોતાનો રૂમાલ કાઢીને એના નાક મોં લૂછ્યા. પછી પોતાની કારમાંથી ફર્સ્ટ એઇડનું બોક્સ કાઢીને એને મલમપટ્ટી પણ કરી આપી. પેલો નાનકડો બાળક કૃતજ્ઞતાના આંસુ વેરતો, ભગવાન તમારું ભલું કરે એવું બોલતો એના મોટા ભાઈની વ્હીલચેરને ધક્કો મારતો ચાલ્યો ગયો. પેલા માણસે પછી એ કાર ક્યારેય ન વેચી, પોતાની તરફનો કાચ પણ રિપેર ન કરાવ્યો. કોઈ એને આ તૂટેલા કાચ અંગે પૃચ્છા કરતું તો એ કહેતો કે આ કાચ હંમેશા એક વાતની યાદ અપાવે છે કે જિંદગીમાં એટલું બધું ઝડપથી ક્યારેય ન ચાલવું કે તમારું ધ્યાન ખેંચવા માટે કોઈને ઈંટનો ઘા કરવો પડે. પછી ધીમેથી ઊંડો શ્વાસ લઈને એ કહેતો કે કાં તો મદદ માટેની ઝીણી ચીસ સાંભળો અથવા તો ઈંટના ઘા માટે તૈયાર રહો. ચાલો મિત્રો, આજે આટલું જ. ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન્સ ઓન કરી નાખજો. વિડીયોને લાઈક જરૂર કરજો. બાય બાય.